જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું શ્રીમદ ભગવત ગીતાના 18 અધ્યાયના નામ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સાથે જ્ઞાનથી પરિપૂર્ણ કરેલો સંવાદ એટલે જ ગીતા। તે સ્વયં ભગવાનના મુખથી નીકળેલી વાણી, સમભાવ, સમદ્રષ્ટિ અને પ્રેમનો સંદેશ આપે છે અને ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ બતાવે છે। ગીતા તમામ વેદો અને ઉપનિષદોનો સાર છે। ઉપનિષદ રૂપી ગાયની સૌ પ્રથમ દોહનાર ગોપાલક ભગવાન શ્રી કૃષ્ણ છે। તે ગીતારૂપી અમૃત દૂધનું સૌ પ્રથમ અર્જુન રૂપી વાછરડાએ પાન કર્યું અને ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસે મહાભારત રૂપી પાત્રમાં તેનો સંગ્રહ કરી પ્રાણી માત્રના હિત માટે લોકો સમક્ષ આ ઈશ્વરીય અમૃતનો પ્રચાર કર્યો। આ અમૃતનું પાન કર્યા પછી અજ્ઞાનના અંધકારમાં ડૂબેલા કંઈક મૂઢ લોકો દિવ્ય પ્રકાશને પામ્યા। ગીતા એ દ્રઢ જહાજ છે, ઈશ્વરની અદ્ભુત દિવ્ય વિભૂતિઓનું વર્ણન, જેમાં તે ગીતા જ્ઞાનનો સાગર છે અને સ્વર્ગ પ્રાપ્તિ કરાવતું કલ્પવૃક્ષ છે। જે ગીતા વાંચે છે, સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે, તેના તમામ જન્મોના પાપ નાશ પામે છે અને તે જન્મ મરણના બંધનથી છૂટી મોક્ષને પ્રાપ્ત થાય છે। ભગવદ્ ગીતા એ ભીષ્મ પર્વનો એક ભાગ છે, જે મહાભારતના 18 અધ્યાયોમાંથી એક છે। ગીતામાં પણ કુલ 18 અધ્યાય છે। 18 અધ્યાયોમાં કુલ 700 શ્લોક છે। તો ચલો હવે આપણે જાણીએ શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયના નામ। પહેલા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ, બીજા અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ, ત્રીજા અધ્યાયનું નામ છે કર્મયોગ, ચોથા અધ્યાયનું નામ છે કર્મ બ્રહ્મપણ યોગ, પાંચમા અધ્યાયનું નામ છે કર્મ સંન્યાસ યોગ, છઠ્ઠા અધ્યાયનું નામ છે આત્મ સંયમ યોગ, સાતમા અધ્યાયનું નામ છે જ્ઞાન વિજ્ઞાન યોગ, આઠમા અધ્યાયનું નામ છે અક્ષર બ્રહ્મ યોગ, નવમા અધ્યાયનું નામ છે રાજા વિદ્યારાજ ગૃહ યોગ, દસમા અધ્યાયનું નામ છે વિભૂતિ યોગ, 11મા અધ્યાયનું નામ છે વિશ્વરૂપ દર્શન યોગ, 12મા અધ્યાયનું નામ છે ભક્તિ યોગ, 13મા અધ્યાયનું નામ છે ક્ષેત્રજ્ઞ યોગ, 14મા અધ્યાયનું નામ છે ત્રિગુણ વિભાગ યોગ, 15મા અધ્યાયનું નામ છે પુરુષોત્તમ યોગ, 16મા અધ્યાયનું નામ છે દેવાસુર સંપ્રાદિ ભાગ યોગ, 17મા અધ્યાયનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને 18મા અધ્યાયનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ। તો મિત્રો, આ હતા શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયના નામ। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।